નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ. થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના મડાલ ગામની સીમાથી પસાર થતા રાહ ચિત્રડા રોડ ઉપરથી અશોક લેલન્ડ કંપનીની બડા દોસ્ત ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ 2249 સહિત કુલ કિંમત 10,75,494નો મુદ્દામાલ પકડી પાડતી એસઓજી વાવ થરાદ. એજી રબારી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી વાવ થરાદ નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના પોલીસ સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન રાહથી જેતળા તરફ જતા રસ્તા ઉપર મડાલ ગામની સીમમાં રાહ તરફથી આવતા વાહનો ચેકિંગ કરી રહેલા હતા. દરમિયાન એક અશોક લેલન્ડ કંપનીનું બડા દોસ્ત ગાડી રજિસ્ટર નંબર JJ36V8547 આવતા જેને ઊભી રખાવી ચેક કરતા ગાડીમાં પાછળની બોડીના તળિયાના ભાગે કંપનીની લગાવેલ ચાદરની જગ્યાએ અલગથી પતરાની ચાદર નીચે એક ખાનું બનાવેલ હોય જે ચોરખાનાની સ્લાઇડર ખસેડી ખાનામાં જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયરની બોટલો નંગ ભારતીય બનાવટનો 2249 જેની કિંમત 4,65,494નો ગેરકાયદેસર વગર પાસ પરમિટનો મળી આવતા અશોક લેલન્ડ કંપનીની બડાદોસ્ત ગાડી મળી કુલ 10,75,494નો મુદ્દામાલ સાથે ગાડી ચાલકને પકડી પાડી મુદ્દામાલ ભરાવનાર તથા મુદ્દામાલ મંગાવનાર એમ ત્રણેય ઇસમો વિરુદ્ધમાં થરાદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. રિપોર્ટર ગોપાલ કે પુજારા, ભાભર વાવ, થરાદ.